इंडिया प्लस न्यूज में आपનું સ્વાગત છે। વાઘોડિયા મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી। વાઘોડિયા ગઈકાલે સમય સાંજે વાવાઝોડા સાથે વરસાદને પગલે વાઘોડિયા તાલુકામાં દરેક રસ્તાઓ પર ઠેર ઠેર રસ્તા પર વૃક્ષો ધરાશાય થતા માર્ગ બંધ થયા હતા। ત્યારે વહીવટી તંત્રની ટીમો કામે લાગી ગઈ હતી અને મોડી રાત સુધી રસ્તામાં પડેલા વૃક્ષોને હટાવી માર્ગને ફરી ચાલુ કરવામાં આવ્યો હતો। વાઘોડિયાના મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ દ્વારા વાઘોડિયા તાલુકાની જનતાને તારીખ 8 સુધી કામ વગર ઘરની બહાર ના નીકળવું એવું જણાવ્યું હતું। સાથે જનતાને અપીલ કરવામાં આવી। રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે પ્રકાશ બારિયા। ગઈકાલે જે વાવાઝોડું આવ્યું હતું એના અમને જે સૂચના મળી હતી કે 8 તારીખ સુધી જે વાવાઝોડું આવવાનું છે એનાથી અમે અમારી ટીમ તૈયાર રાખી છે અને ગત રોજ જે વાવાઝોડું અને વરસાદ આવ્યો હતો એનાથી વાઘોડિયા ખંડા રોડ, કવરા રોડ, પછી બરોડાનો રોડ એના પર જે અસંખ્ય ઝાડો પડી ગયા હતા એને અમારી ટીમ દ્વારા રાતે 3 થી 4 વાગ્યા સુધીમાં તમામ ઝાડોને હટાવવામાં આવેલા છે। રોડ રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવેલા છે। ત્યારબાદ અત્યારે વહીવટી તંત્ર તરફથી લોકોને એક અપીલ કરવામાં આવે છે કે આવી પરિસ્થિતિમાં કામ સિવાય બને ત્યાં સુધી પ્રવાસ ટાળવો, કોઈ ઘરની બહાર નીકળવું નહીં અને જવું હોય તો મોટા ઝાડ હોય ક્યાં પછી વીજ થાંભલા હોય એની નજીક એની પાસે ઊભું રહેવું નહીં, સુરક્ષિત સ્થળે બને ત્યાં સુધી જતું રહેવું જોઈએ। અને જ્યારે લાઇટ કે વાવાઝોડું આવતું હોય ને લાઇટો જતી હોય તો એમને પોતાની પાસે એમને ટોર્ચ છે, એમના ઇલેક્ટ્રોનિક જે બલ્બ છે ચાર્જિંગવાળા એ બધા હાથ વગર રાખવા એવી મારી તમામ લોકોને અપીલ છે।